સ્વાગત છે હું છું અક્ષય। તો જૂન જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદી માહોલ બાદ હવે જોઈશું સપ્ટેમ્બરમાં પડશે ભારે। તો જે પ્રકારે વરસાદની સિઝન અત્યાર સુધી રહી અને ખાસ કરીને પહેલો અને બીજો તબક્કો, ત્યારે ત્રીજો તબક્કો કેવો રહેશે તે જાણવું પણ ખૂબ મહત્વનું છે। અને સાથે જ જે વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે તેનું વર્તમાન સ્ટેટસ શું છે। આપ જુઓ, વાવાઝોડું નલિયાથી 360 કિલોમીટર આગળ વધી ગયું છે, એટલે જે સંભાવનાઓ હતી કે મોટી ઘાત આવી શકે છે તે ટળી ગઈ છે। ગુજરાત સદનસીબે આ ઘાતમાંથી બહાર આવી ગયું છે, એટલે કે ગુજરાત પર હવે કોઈ જ અસર થશે નહીં, કારણ કે આસના આગળ દરિયામાં જઈ રહ્યું છે, નલિયાથી 360 કિલોમીટર દૂર પહોંચી ગયું છે, એટલે હવે સંપૂર્ણપણે વાવાઝોડાથી તો ગુજરાત સુરક્ષિત છે। કારણ કે ધોધમાર વરસાદ અને ત્યારબાદ એવું હતું કે વાવાઝોડું પણ આવશે તો પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાશે, પરંતુ હવે જે છે તે સ્થિતિ વાવાઝોડાના પરિપ્રેક્ષમાં સામાન્ય થઈ ગઈ છે। આવતીકાલથી ફરી વરસાદી માહોલ શરૂ થશે। 1 તારીખથી લઈને 6 સપ્ટેમ્બર સુધી વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે હવે પછીનું એક અઠવાડિયું એ વરસાદમય રહેશે। અલગ અલગ જિલ્લાઓમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં તો ધોધમાર વરસાદ વરસી શકે છે। 2 દિવસ સૌરાષ્ટ્રમાં આપ જોશો તો છૂટો છવાયો વરસાદ છે। 1 થી 6 સપ્ટેમ્બરની આગાહી કરાઈ છે અને પહેલા 2 દિવસ એવા હશે કે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ હશે। આપને ખ્યાલ હશે કે હમણાં જે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં તે ધોધમાર હતો અને લોકો ખૂબ પરેશાન થયા હતા। ચાલુ સિઝનમાં